સાંતલપુર સમસ્ત ઠાકોર ક્ષત્રિય સમાજના 5મા સમૂહ લગ્નોત્સવ યોજાયા। સાંતલપુર તાલુકાના જજામ ખાતે રામદેવ પીર મંદિર ખાતે ટાપાસરા ખાતે મુખ્ય મહેમાન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં પ્રસંગે દોલત રામ બાપુ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના 5મા સમૂહ લગ્નોત્સવ યોજાયા, જેમાં 28 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ પ્રસંગે સમૂહ લગ્ન મહોત્સવના અધ્યક્ષ સ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ભાવસિંહજી ડાયાજી રાઠોડના દીકરા કિશોરસિંહ રાઠોડ, સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર અને મગનજી ઠાકોર અને પૂર્વ સરપંચ કોરડા અને સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને દિનેશજી ઠાકોર, રામજી ઠાકોર, ચમનજી ઠાકોર, વેસીસજી ઠાકોર, બાબુલાલ ઠાકોર, ધીરાજી ઠાકોર અને સામતજી ઠાકોર, સાધુ સંત કાનજીભાઈ ઠાકોર, અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયા। મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાન અને અન્ય સમાજના લોકો, સાધુ સંત ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે 28 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે મોટી જાહેરાત કરી। સાંતલપુર તાલુકામાં ઠાકોર સમાજના શિક્ષણ માટે બિલ્ડિંગ બનાવવામાં જમીન ખરીદવી પડે, જેટલા પૈસા જોઈએ તે હું આપવા તૈયાર છું। આ પ્રસંગે રાધનપુર સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર દ્વારા 1,11,000 રૂપિયા સમૂહ લગ્નમાં આપવામાં આવ્યા। આ પ્રસંગે કિશોરભાઈ ભાવસિંહજી રાઠોડ દ્વારા દીકરીઓને સોનાની ચૂક આપવામાં આવી। 5મા સમૂહ લગ્નની અંદર આચાર્ય તરીકે શાસ્ત્રી પ્રવીણભાઈ જજામવાળા દ્વારા સરસ મજાના લગ્ન કરાવાયા હતા। જજામ ગામના ધીરાજી ઠાકોર અને યુવાન સમૂહ લગ્નમાં સમિતિ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। તાલુકાના જજામ ગામે 5મો સમૂહ લગ્ન રાખવામાં આવ્યો હતો અને ઠાકોર સમાજની અંદર ઉપસ્થિત અમારા અલ્પેશભાઈ ઠાકોર સાહેબ ધારાસભ્યશ્રી અને ભાવસેકબાના પુત્ર કિશોરસિંહ રાઠોડ સાહેબ, દોલતરામ બાપુ, ગોવિંદજી ડૉક્ટર અને સ્થાનિક બધા આગળની આગેવાનો અને 28 દીકરીઓના જજામ ગામની અંદર સમૂહ લગ્ન કરાવવાના સાથે મળીને એ બદલ હું સમાજનો અને દિલથી બધા માણસોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને અમારા જજામની અંદર ધાર્મિક સ્થળ ઉપર જે આવા સમૂહ લગ્નના કાર્ય થતા રહે એવી હું ઠાકોર સમાજ પાસે અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત। ઠાકોર લેબાજી દાનસિંહજી ઠાકોર સમાજના પ્રમુખ અને અમે જજામ ગામે રામાપીરના લાભાર્થે દીકરી અને 28 દીકરીઓના અમે લગ્ન કર્યા છે। તો અમે એમને ભગવાન આશીર્વાદ આપે। તાપારા સગત માતા, રામોપીર અને નોણેશ્વર મહાદેવ એમના કને વિનંતી કરે કે આ જે 28 દીકરીઓ છે એને ખૂબ સારી રીતે એમનું જીવન જાય એવું અમે ઈચ્છીએ છીએ। બસ એ જ ભારત માતા। સાંતલપુર તાલુકાના જજામ મુકામે જે 5મો સમૂહ લગ્ન જે રંગેચંગે યોજવામાં આવ્યો, એમાં 28 દીકરીઓ નવદંપતીએ જે પ્રભુતામાં પગલાં માંડ્યા એમને ભગવાન માતા સુખી સમૃદ્ધિ રાખે। અને આજના જે સમૂહ લગ્નમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સાહેબ અને મોટી સંખ્યામાં જે ઠાકોર સમાજના આગેવાનો પધાર્યા તે બદલ હું ઠાકોર સમાજનો સમૂહ લગ્ન સમિતિ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજના મંગલ પ્રસંગે જજામ મુકામે આદરણીય સદારામ બાપુના આશીર્વાદથી ભાવસિંહજી બાપુના પરિવારમાંથી કિશોરસિંહજી પધાર્યા છે, આદરણીય લેબુજી છે, બાબુજીભાઈ છે, આપણા સમાજના સૌ આગેવાનો ભેગા મળી અને જે સમાજમાં જેનો હાથ પહોંચી શકતા નથી એવા દીકરીઓના પીળા હાથ કરાવી અને સમાજમાંથી વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા દૂર થાય, કેળવણીમાં સમાજ આગળ વધે, નારી શક્તિનું કલ્યાણ થાય, વૃક્ષારોપણ કરી અને ગ્લોબલ એવોર્ડમાં પણ આપણે વિજેતા છીએ। એ દ્રષ્ટિએ પર્યાવરણમાં પણ આપણે ખૂબ સુધારો લાવીએ અને જીવનને ધન્ય બનાવીએ એવું સૌ સમાજના ભાઈઓને, બહેનોને, દીકરીઓને મારી વિનંતી છે। આ જજામમાં સમૂહ લગ્નો થયા છે એનો સંદેશો સારા વિશ્વમાં, સારા જગતમાં અને આપણા ગુજરાતમાં આ સમાજને પહોંચે એનો
ભાવ બીજા સમાજ પણ જાણે અને ગરીબ સમાજ આગળ આવે એવો જે અભિગમ અપનાવ્યો છે લગ્ન સમિતિએ અને આપ સૌએ ભેગા મળી એ બદલ દોલતરામ મહારાજ સદારામ બાપુ વતી સમાજને લાખ લાખ વંદન સાથે ભારત માતા કી જય. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ પાટણ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.